રાતે મને નથી ખબર કે અચાનક મારે જવાનું થશે 32 લાકડી લઈને ખેતરમાં. હવારમાં ઉઠીને જોયું કે ભત્રીજા આયા શું ખાઈ લીધું. જય રામાભી મિત્રો, બધાને સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોની અંદર. તો મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે 8:06 વાગ્યાથી. હું ભત્રીજો બેસી જતા અમારી વાડીની અંદર, જેમ કે આગળ ચાલુ હતું આપણે તુવેરું વાવવાનું કામ. તો હું ભત્રીજો મસ્ત મજાનો બેઠા બેઠા વાયરો ખાતા હતા ને આ બાજુ ટ્રેક્ટર પતી ગયું આપણે ખેતરમાં વાવવાનું કામ, એટલે આવી ગયું તમારી બાજુ. તો ટ્રેક્ટર આવી ગયું એટલે વાવણીના કારીગરને બેસી દીધો દાદાના ખોરામાં, હું બેસી ગયો ટ્રેક્ટર ઉપર. વાવતા વાવતા થઈ ગયું તું મોડું, એટલે હવે આટલું આવીને આપણે જશું ઘરે. ઘરે આવીને દુકાને જઈને હું લઈ આવ્યો તો લાલ જવાબ ચટણી, મારી મમ્મી બનાવતી આ બાજુ આજ ગોટા. ખેતરમાં વાયથી તુવેરું એટલે રાતે મોજે ના આવે એટલે લાકડીની બત્તી લઈને હું આવી જશે ખેતરમાં આટો મારવા. ખેતરની કોરોમોર આટો મારી લીધો ને મોજે ના દેખાણા છે ને વાગી જતા 10 એટલે હવે નીકળી જાઉં ઘર બાજુ. ફાઇનલી પહોંચી ગયો ઘરે ને થાકી ગયો તો બહુ, એટલે જતો રહ્યો ઊંડી હોંકમાં. સવારમાં ઉઠીને 8 વાગે હું પીતો તો ચા ને ભત્રીજો બેઠો બેઠો ખાતો હતો આ બીટ. એમે પાછો આજે વારનો વાર રવિવાર હતો અને આજથી મારે રજા, એટલે હું આવી જાય પાછો વાડીમાં આટો મારવા. બધા ખેતરની અંદર વાવવાનું થઈ ગયું કામ પૂરું, ના ખેતર હતું એક બાકી. આજે રવિવારના હિસાબે હતી મારા પપ્પાની રજા, એટલે એ વાવતો હતો તુવેર, એટલે મને કે બનાવી દે મારો વિડીયો. પપ્પાની રિમાન્ડ ઉપર મેં બનાવી નાખ્યો એમને એક મસ્ત વિડીયો. ખેતરથી ખસકાઈ મળીને આવી ગયો ઘરે. મળું નવા વિડીયોની અંદર, ત્યાંથી લાઈક ને ફોલો કરતા જજો.